કાલથી અમદાવાદ સહિત 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ. કાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ ફરી ધમધમશે. ડભોઈમાં જાતનો રાત્રિ કર્ફ્યુ નથી. અફવાઓ ઉપર વડોદરા જિલ્લા કલેક્ટરની સ્પષ્ટતા. અફવાથી લોકોમાં છે ભય. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1495 કેસો, 13 દર્દીના મોત, 1167 દર્દી ડિસ્ચાર્જ. ડાકોર અને બોટાદમાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. પ્રદેશ પ્રમુખે કહ્યું, નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ કાર્યક્રમ નહીં થાય. અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું. જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ. જામજોધપુરના ચૂરની ગ્રામ્ય પંચાયતના 2 પૂર્વ સરપંચ સામે સંબંધીઓને આર્થિક લાભ પહોંચાડવાનો આક્ષેપ. સત્તાનો દુરુપયોગ કરી મોટું ચૂકવણું કર્યું. નમસ્કાર, ગુજરાત રાઉન્ડઅપ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. સમાચાર જે સામે આવી રહ્યા છે, અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતના તમામ બંદર પર સિગ્નલ લગાવાયા છે. જાફરાબાદમાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યારે ઘોઘા માંગરોળમાં 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ડિપ્રેશનના ભાગરૂપે તકેદારી રાખવા માટે સિગ્નલ લગાવાયું છે. આસપાસના વિસ્તારના માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ જાફરાબાદ બંદર પર દરિયો સંપૂર્ણ નોર્મલ છે, પરંતુ જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી, તેને લઈ સતર્કતાના ભાગરૂપે જાફરાબાદમાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોઘા માંગરોળમાં બંદર ઉપર પણ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે. જાફરાબાદમાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઘોઘા માંગરોળમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે માછીમારોને હાલ દરિયો ન ખેડે તેવી અપીલ કરવામાં આવી છે. માછીમારો સાવચેત રહે તેવી અપીલ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી. ગુજરાતના તમામ બંદર પર સિગ્નલ લગાવાયા છે. જાફરાબાદમાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઘોઘા માંગરોળમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર બંદર પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું છે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના તમામ બંદર પર સિગ્નલ લગાવાયા છે. તે વિગતો સામે આવી છે. જાફરાબાદમાં બંદર પર 1 નંબરનું સિગ્નલ હાલ લગાવાયું છે. ઘોઘા માંગરોળમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ માછીમારોને સાવચેતી રાખવા જણાવ્યું છે. હાલ દરિયો ન ખેડવા માટે સૂચના કરાઈ છે તમામ માછીમારોને. આગળ વાત કરીએ, જામજોધપુરના ચૂર ગામના તત્કાલીન 2 સરપંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સત્તાનો દુરુપયોગ કરતા એસીબીએ કાર્યવાહી કરી. સત્તાનો દુરુપયોગ કરતા એસીબીએ ગુનો નોંધ્યો છે. 1.89 લાખનું ગેરકાયદેસર ચૂકવણું કર્યું. વર્ષ 2016-17માં બંને સરપંચોએ ગેરરીતિ આચરી હતી. 1.89 લાખનું ગેરકાયદેસર ચૂકવણું કર્યું. ત્યારે સરકારી નાણાંની ઉચાપત કરતા એસીબીએ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસીબીએ લાલા કરી છે. સત્તાનો દુરુપયોગ કરતા ગુનો નોંધ્યો છે. 1.89 લાખનું ગેરકાયદેસર ચૂકવણું કર્યું છે. વર્ષ 2016-17માં બંને સરપંચોએ ગેરરીતિ આચરી હતી. સરકારી નાણાંની ઉચાપત કરતા એસીબીએ લાલાંખ કરી છે, ફરિયાદ નોંધી છે. જામજોધપુરના ચૂર ગામના તત્કાલીન 2 સરપંચ સામે
ગુનો નોંધાયો છે. સત્તાનો દુરુપયોગ કરતા એસીબીએ ગુનો નોંધ્યો છે. વર્ષ 2016-17માં બંને સરપંચોએ ગેરરીતિ આચરી હતી. સરકારી નાણાંની ઉચાપત કરતા એસીબીએ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગળ વાત કરીએ, સુરતમાં ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે. ટ્રાફિક નિયમ તોડતા યુવાનને અટકાવીને ટ્રાફિક જવાને યુવાને માર માર્યો હતો. જોકે યુવાને ટીઆરબીને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. चलो भाई શું ઘટના બનેલી હતી? કાંઈ નહીં, મેં પોઈન્ટ ચલાવતો હતો તો એક પલ્સરવાળા ભાઈ આવ્યા. પછી મને ગાળો બોલવા લાગ્યા. તો મેં કીધું ભાઈ તમે ગાળો કેમ બોલો છો? મને મા બેન ઉપર ગાળો બોલી. મેં કીધું ભાઈ તમે ગાળો નહીં બોલો પણ તમારો ભૂલ છે એવું બોલો. પછી એ પ્રમાણે ભાઈ મને મારવા આવ્યો એટલે મેં ત્યાંથી ભાગીને અહીંયા આવ્યો. તો મને ચપ્પુ બતાવીને મને કીધું ધ્યાનમાં છો. પછી મારી એ મને મારવા આવ્યો એટલે મેં મારા બચાવ માટે એના ધક્કો માર્યો. મેં બાજુ ભાગીને આવ્યો. એ ભાઈ પાસે પલ્સર ગાડી હતી ને પછી અહીંથી રવાના થઈ ગઈ. ભાવનગર શહેરના ભીડભંજન ચોકમાં ગાયે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયે રસ્તા પર વૃદ્ધો, નાના બાળકો સહિત વાહન ચાલકોને પણ અડફેટી લીધા હતા, જેને કારણે ભીડભંજન વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મહત્વનું છે કે રખડતા ઢોરના ત્રાસના અનેક બનાવો શહેરમાં બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફરી વળી છે. રવિવારે સૌરાષ્ટ્રની સૌથી મોટી કોઓપરેટિવ બેંક એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સામાન્ય સભા મોરબી સહિત અન્ય 8 સેન્ટરમાં ઓનલાઈન મળી હતી. આ બેઠકમાં અલગ અલગ સ્થળેથી બેંકના હોદ્દેદારો, બેંકના અધિકારીઓ તેમજ ખેડૂત સભાસદો જોડાયા હતા. સામાન્ય સભામાં મોરબીથી સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયનના ડિરેક્ટર મગન વડાવિયા સહિતના અનેક આગેવાનો અને બેંકના સભાસદો હાજર રહ્યા હતા. આ સભામાં જિલ્લાના 8 ખેડૂત સભાસદના વારસદારને અકસ્માત વીમા અંગેના રૂપિયા 10 લાખની રકમના ચેક વિતરણ કરાયા હતા. બેંકનો ગ્રોસ નફો 1,130 કરોડ થયો છે અને ચોખ્ખો નફો 41 કરોડ 46 લાખ રૂપિયા થયો છે. આજે અમે અકસ્માત વીમા સહાય યોજના સંદર્ભે 37 વારસદારોને ચેક આપ્યા છે, જેની કિંમત રકમ 3 કરોડ 70 લાખ રૂપિયા જેવી થાય છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. કોરોનાના કારણે આ જિલ્લાની અંદર 8 સેન્ટર પર અલગ અલગ જગ્યાએ લાઈવ વિડીયો કોન્ફરન્સથી આ સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ કરીને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકે આજે જે યોજનાઓ ખેડૂતો માટે જાહેર કરી કે જેને કહી શકાય સીસી, જે ઉદ્યોગો અને વેપારીઓને સીસી મળી શકે એવી રીતે ખેડૂતોને 2 લાખની મર્યાદામાં સીસી મળી શકે એના માટેની જાહેરાત કરી છે. આવી અન્ય 3 જાહેરાતના કારણે ખેડૂતોને ખૂબ બેનિફિટ મળવાનો છે અને આસાનીથી જ્યારે આપત્તિમાં સમયમાં પૈસા જોતા હોય ત્યારે ઊભા કોઈ પણ કાગળની કાર્યવાહી કર્યા વિના સીધા એને પૈસા મળી શકે એવું આયોજન. ભાવનગરના પાલીતાણામાં સરકારમાંથી આવતી ગ્રાન્ટ શાળાના ખાતામાંથી ઉપાડી અંગત કામે વાપરી લેવાની ફરિયાદ 9 લોકો સામે શિક્ષણ અધિકારીએ કરી છે, જેમાં BRC, CRC અને આચાર્યોએ ભેગા મળી સરકારી ગ્રાન્ટમાંથી 25 લાખનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દમણથી પરત ફરી રહેલા સુરતના સરકારી અધિકારી પાસેથી રૂપિયા 3,200નો દારૂ ઝડપાયો. વાહન ચેકિંગ દરમિયાન ભારત સરકાર લખેલી ગાડીની સીટ નીચે સંતાડેલો દારૂ ઝડપાયો હતો. પકડાયેલા અધિકારીઓમાં વડોદરા GSTBP વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ, સુરત વિભાગ સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર અને સુરત GSTના ડિરેક્ટર સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીના બલીઠા ગામે જૂની અદાવત રાખી એક યુવાન પર 8 થી 10 શખ્સોએ જીવલેણ હુમલો કરતા યુવાન ગંભીર હાલતમાં વલસાડ સિવિલમાં ખસેડાયો હતો. મારામારી કર્યા બાદ અન્ય યુવકોએ ગંભીર થયેલા યુવકને ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ઘાયલ અમજદે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે માર મારનાર યુવકમાં એક તો રીઢો ગુનેગાર છે, જે અગાઉ પણ ગૌવંશની હત્યામાં અને દેશી પિસ્તોલ રાખવાના ગુનામાં વોન્ટેડ છે. मारा ऐसा था कि वो बोलता कि तूने मेरे बाप को मारा है और उसके बाप को कोई मारा नहीं था. उसका भाई का झगड़ा हुआ था मेरे दोस्त के साथ में. उसने एक झापड़ मारा और मेरे को गया छुड़ाने तो मेरे को धक्का वक्का दे दिया. तो उसके लिए बोलता है कि तूने मेरे बाप को मारा है. સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 1માં લક્ષ્મીપરા શેરી નંબર 1માં ₹50 લાખના ખર્ચે નવો રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ વોર્ડ નંબર 1ના સદસ્ય મહેબૂબ ખાન મલિક અને સ્થાનિક આગેવાનો અને પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. અરવલ્લીના મોડાસા છાત્રેશ્વરીના રંગોલી તળાવમાંથી યુવક યુવતીની લાશ મળી હતી. મૃતક યુવક યુવતી છાત્રેશ્વરી ગામના રહેવાસી છે. મોડાસા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના હળવદના નવા દિવળિયા નજીક હાઈવે પર ડીઝલ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતા લોકોએ ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી. રાજકોટના ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થતા કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલા ફાટક પર ફાટકમેનની બેદરકારીથી અકસ્માત હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના પાટડીના બામણવા ગામના ખેડૂતોને પાણી ન મળતા પરેશાન થયા. બામણમાં પેટા કેનાલ નંબર 5માં પૂરતું પાણી ન છોડાતા રબી પાકમાં તેમને નુકસાની થઈ શકે છે. જૂનાગઢના માંગરોળ બંદર પર રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર જોવા મળી. રહેણાંક વિસ્તારમાં સિંહ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહની લટાર સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મોટો નિર્ણય સંભળાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે ભાજપમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન નહીં કરવામાં આવે. નવી સૂચના સુધી ભાજપમાં કોઈ કાર્યક્રમ નહીં કરવામાં આવે. વધુમાં કહ્યું છે કે અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમો પણ રદ કરવામાં આવશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી કાર્યકરોને સૂચના આપી દેવામાં આવી છે. ખેડાના ડાકોરમાં ભાજપ જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 700થી 800 કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ અહીં ભંગ થતો જોવા મળ્યો. બોટાદમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલના સ્નેહમિલનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ થતો જોવા મળ્યો. સૌરભ પટેલનું સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. સિદ્ધપુરની સરસ્વતી નદી પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગર પિતૃતર્પણ કરવા ઉમટેલી ભીડથી સિદ્ધપુરમાં કોરોનાનું સંક્રમણ વધે તેવા દ્રશ્યો સામે આવ્યા.
સરકારની કોવિડની ગાઈડલાઈનના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. રાજ્યમાં કોરોનાના કેસમાં બમ્પર ઉછાળો થતાં અરવલ્લી જિલ્લાના મોડાસાનું પ્રસિદ્ધ દેવરાજ ધામ રવિવારથી પુનઃદર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરના મહંત દ્વારા અમર્યાદિત સમય સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ આજથી 2 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓ અને જનતાએ સ્વયંભૂ કર્ફ્યુનો નિર્ણય લીધો છે, જેને લઈને આજ સવારથી શહેરમાં જનતા કર્ફ્યુ જોવા મળ્યો. પ્રાંતિજના સૌ વેપારી આગેવાનો ભેગા મળી અને રવિવાર અને સોમવારના બંને દિવસોએ જનતા કર્ફ્યુ અને સમગ્ર નગર બંધનું એલાન આપ્યું, જેના કારણે આ સંક્રમણ વધતું અટકી શકાય. આ સંજોગોમાં આજે સમગ્ર શહેર બંધ છે, જેના કારણે કોર્પોરેટરો અને પ્રમુખ તરીકે બધા તૈયારી કરી રાત્રે 9 થી 6 નો જનતા કર્ફ્યુ તથા રવિવાર તથા સોમવાર બજાર બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે, જે સર્વ સંમતિથી લીધેલ છે. વાત કરીએ સાબરકાંઠાના પ્રાંતિજની, તો સાબરકાંઠા જિલ્લાની અંદર કોરોનાના સંક્રમણ દિવસે ને દિવસે વધતું જતું હોવાને કારણે સાબરકાંઠાના પ્રાંતિજની અંદર વેપારી એસોસિએશન અને લોકો દ્વારા બજારો સ્વયંભૂ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તારીખ 21 થી 30 તારીખ સુધી સ્વયંભૂ કર્ફ્યુનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે દૂધ અને દવાઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે અને લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે પણ નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જય સુરતી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં ભરાતી રવિવારીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. કોરોના વાયરસનું સંક્રમણ હોવા છતાં લોકો બિંદાસ્ત કોઈપણ જાતના ડર વગર રવિવારીમાં ખરીદી કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 2900 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હોવા છતાં રવિવારીમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. તો બીજી તરફ તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને વલસાડ વહીવટીતંત્ર દ્વારા પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા. વલસાડના તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને બીચ પર આવતા સહેલાણીઓને જેઓ પરત ફરી રહ્યા છે. વધતા કોરોના કેસોને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે. દિવાળીના સમય તહેવારોમાં અહીં વલસાડના ખાતે આવેલા તિથલ બીચ ઉપર સહેલાણીઓની ભીડ ઉમટતી હોય છે, તેને ધ્યાનમાં લઈને વલસાડ વહીવટીતંત્ર દ્વારા વલસાડનો તિથલ બીચ તથા જે સહેલાણીઓ માટે ફરવાના પ્રવાસન સ્થળો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ અમે ઊભા છે વલસાડના તિથલ બીચ ખાતે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે બીચ ઉપર આવતા લોકો છે તેઓને બીચ પર જવા પહેલાં જ તેઓને અહીંથી બહાર મોકલી આપવામાં આવે છે, જેથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વહીવટીતંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો જેવા કે તિથલ બીચ, વિલ્સન હિલ જેવા પ્રવાસન સ્થળો વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે જે જિલ્લાના તમામ બીચો છે તેઓ પણ વહીવટીતંત્ર દ્વારા સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને જિલ્લામાં કોરોના સંક્રમણ ન વધે તે માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. વલસાડ શહેરમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે, પરંતુ કોરોનાના સંક્રમણને રોકવા અને કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી વલસાડ નગરપાલિકા દ્વારા રવિવારી હાટ બજાર બંધ રાખવાનો આદેશ જારી કરાયો. આ બજારમાં 1000થી વધુ વેપારીઓ અલગ અલગ ચીજવસ્તુઓ વેચવા માટે આવે છે, પરંતુ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી પગલાં લઈ એક્શન પ્લાન તૈયાર કરી જ્યાં પણ ભીડ એકઠી થાય છે ત્યાં કાર્યવાહી કરવાનું શરૂ કરાયું છે. અને આજુબાજુના વિસ્તારથી ઘણા જ લોકો રવિવારી બજારની વિઝિટ લે છે. એના લીધે સંક્રમણનું કારણ વધી શકે એવી શક્યતાને સાહેબે ધ્યાનમાં રાખી ને રવિવારી બજાર બંધ કરવાનું સૂચના આપેલ છે. તે તમામ વેપારીઓને અને બહારથી આવતા વેપારીઓને અમે અમારી ગાડી દ્વારા સૂચના આપી છે કે આજ ફરી રવિવારી બજાર જ્યાં સુધી સૂચના નહીં આવે ત્યાં સુધી વલસાડમાં બંધ રહેશે.
આગળ વાત કરીએ, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અંબાજી ખાતે રવિવારી માર્કેટમાં ગ્રાહકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. રવિવારી માર્કેટમાં ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો અને માસ્ક પણ પહેર્યું ન હતું. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી આવ્યા હતા, ત્યારે તેમણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. લોકો મુખે એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે જો અંબાજીમાં કોરોના વિસ્ફોટ થશે તો જવાબદાર કોણ, તંત્ર કે પોલીસ? નડિયાદ પાસે આવેલું શાક માર્કેટ યાર્ડ 3 દિવસ માટે બંધ રાખવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધતા તારીખ 23 થી 25 તારીખ સુધી શાકભાજી ખરીદ વેચાણની તમામ કામગીરી બંધ રાખવાની પીપલગ ગ્રામ્ય પંચાયત દ્વારા આ નિર્ણય લેવાયો છે. ધાનેરામાં સેકન્ડ વેવ જોવા મળી રહ્યો છે. કોરોના અસર કરે તે પહેલા જ તંત્ર એક્શનમાં આવી ગયું છે. રવિવારે પાલિકા દ્વારા ગુમાસ્તા ધારાનો સખત અમલ કરવામાં આવ્યો. નાયબ કલેક્ટરની સૂચના મુજબ પાલિકાની ટીમ બજારમાં એક્શનમાં જોવા મળી, તો બીજી તરફ કોરોના મહામારી હોવા છતાં અને નાયબ કલેક્ટરની સૂચના હોવા છતાં પણ ધાનેરા પોલીસ સમગ્ર બજારમાં ક્યાંય ન દેખાતા અનેક સવાલ ઉઠ્યા. કારણ કે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ધાનેરા પોલીસ ગંભીર ન બને તો સેકન્ડ વેવમાં કોરોના માજા મૂકે તેવી પરિસ્થિતિ છે. વેવની શરૂઆત થતાં ક્યાંક ને ક્યાંક કોરોનાએ માથું ઉચક્યું છે. જો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની, તો ધાનેરામાં પણ ગઈકાલે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એ ટીમો દ્વારા સતત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી હતી, જેના આજે પડઘા ધાનેરામાં પડ્યા છે. અહીંયા મોટા ભાગના રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે. સાથોસાથ લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક બાબતની કડક કામગીરી કરતા ક્યાંક ને ક્યાંક લોકોના મોઢા ઉપર માસ્ક જોવા મળી રહ્યા છે. આ બાજુ નગરપાલિકાની ટીમ પણ સતત ક્યાંક ને ક્યાંક કોરોનાને હરાવવાની કોશિશ કરી રહી છે. જો અન્ય વાત કરવામાં આવે તો અહીંયા સમગ્ર હકીકતમાં ધાનેરા પોલીસનો ક્યાંય પણ રોલ દેખાતો નથી, કારણ કે કાલે પ્રાંત સાહેબે વારંવાર સૂચના આપી હતી, પોલીસને પણ આ બાબતની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ આજની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ધાનેરા પોલીસ ધાનેરામાં ક્યાંય પણ નજરે પડતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ બેદરકાર હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. જૂનાગઢ ગિરનાર રોપવેની સવારી માટે લોકોની ભીડ જામી હતી. કોવિડની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. જિલ્લામાં લગ્ન અંગે ગાઈડલાઈન જાહેર કરવા માટે પત્ર લખી રજૂઆત કરી છે. લગ્ન લેવાયેલા લોકો મૂંઝવણમાં મુકાયા છે, ત્યારે લગ્નને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે. અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી ધીમંતભાઈ પટેલનું કોરોનાથી નિધન થયું છે. લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે. ધીમંતભાઈ પટેલ બાયડના ગાબટના વતની હતા. ભાવનગર મનપાએ કોરોનાના કેસો વધતા કામગીરી તેજ કરી છે. મેઇન બજારમાં આવેલી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રેસ્ટોરન્ટમાં સ્ટાફ માસ્ક વગર હોવાને લઈને રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. સંક્રમણ ઘટે તેવા હેતુથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બજારની અંદર ચેકિંગ કરતા ત્યાં માસ્ક વગરના લોકો પાસેથી દંડ લીધો અને બજારની અંદર આવેલી અહીંયા મિલાપ પાર્લરની અંદર પણ માસ્ક વગરના લોકો ત્યાંના રસોઈયા તથા વેઇટર અને માસ્ક વગરના હતા. એના કારણે આપણે અત્યારે એમની દુકાન સીલ કરેલી છે. અત્યારે હાલ ગુજરાત રાઉન્ડઅપ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે લોગિન પણ કરી શકો છો આપ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.